વડતાલના સ્વામીની કરતૂતનો વિડીયો વાયરલ થતા હરિભક્તો હવે રોષે ભરાયા છે। વડોદરા કલેક્ટર કચેરીની બહાર હરિભક્તોએ વિરોધ પ્રદર્શન કર્યું। યુવતીએ જગતપાવન સ્વામી વિરુદ્ધ કરી હતી દુષ્કર્મની ફરિયાદ। જગતપાવન સ્વામી હજુ પોલીસ પકડથી દૂર છે। લંપટ સાધુ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ હરિભક્તોની છે। વડતાલના સ્વામીની કરતૂતના વિરોધમાં હરિભક્તો મેદાનમાં આવ્યા છે અને ઠેર ઠેર તેમનો વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે। જે સાધુઓ લંપટ છે, જે સાધુઓ સ્ત્રી સાથે દુષ્કૃત્ય કર્યા છે, અને સ્ત્રી નહીં એમના ભક્ત જે છે એવા પુરુષ સાથે પણ દુષ્કૃત્ય કરેલા છે। બીજું કે એમને ઘણા પરિવારોની જમીન પચાવી પાડેલી છે। ઘણા સાધુઓની જ્યારે સરકાર વિરુદ્ધ એટલે કે નકલી નોટો જે છાપવાના પણ કાંડ, ઘણા બધા કાંડ છેલ્લા 20 વર્ષથી અમે સંપ્રદાયના હરિભક્તો અમે સહન કરી રહ્યા છે। જે એ લોકોને અંદર જ એમના જે સાધુઓ છે એ શરણાગત આપતા હોય એને શોધી કાઢે અને કાયદાકીય જોગવાઈ પ્રમાણે જે પ્રમાણે ભારતના ન્યાયાલયનો જે કાયદો છે એ પ્રમાણે એમને સજા આપે। જો એક આ સંપ્રદાયનો મામલો છે, પરંતુ જ્યારે દુષ્કૃત્ય થાય એ રાષ્ટ્રનો પણ મામલો થાય છે। એટલે અમારી માંગ એવી છે કે આ તમામને ધારાધોરણ પ્રમાણે એમને સજા થવી જોઈએ અને સંપ્રદાયમાંથી બહિષ્કૃત થવા જોઈએ।